વેલકમ બેક. આપણે ચર્ચા કરી રહ્યા છીએ અત્યાર સુધીના જે પરિણામો આવ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા છે. ખાસ કરીને એનડીએની જેટલી બેઠકો ઓછી થઈ છે અને ઇન્ડિયા ગઠબંધને તમામ બેઠકો જે રીતની મેળવી છે અલગ અલગ વિસ્તારોમાં, તેના ઉપર ચર્ચા કરવા આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે રમણભાઈ વોરા ભાજપ તરફથી અને સાથે જ વિષ્ણુ પંડ્યા આપણા રાજકીય વિશ્લેષક. વિષ્ણુભાઈ, સૌપ્રથમ આપણે મમતા બેનર્જીનું અત્યારે જે રિએક્શન આવી રહ્યું છે કે આ અત્યાચારની હાર થઈ છે અને મોદી એકલા હાથે પોતે બહુમતી મેળવી શક્યા છે પણ તેમને જીત નથી આપી જનતાએ. તમને શું લાગી રહ્યું છે કે એવા કયા ફેક્ટર્સ છે જે એનડીએ માટે આ વખત કપરા ચઢાણ સાબિત થઈ રહ્યા છે? જો વિરોધ પક્ષમાં છે એટલે એમણે એવું કહેવું જ જોઈએ, નહીં તો એ વિરોધ પક્ષમાં ન કહેવાય. એમની મહત્વાકાંક્ષા અલગ છે. ઇન્ડિયા ગઠબંધનમાં એ કાં તો વિપક્ષના નેતા તરીકે અથવા તો જો ઇધર ઉધર થાય બધું તો વડાપ્રધાન બનવાની પણ છે. એટલે ઇન્ડિયા ગઠબંધનમાં જે અલગ અલગ વડાપ્રધાનો બેઠા છે એ બધાને સાચવવા એ ખડગેજીનું કામ છે, રાહુલજીનું કામ છે. પણ એમણે જે પત્રકાર પરિષદ કરી એમાં માત્ર અદાણી આવ્યા. બીજી વાત એ કરી કે લોકતંત્રને બદલે ખાલી સંવિધાન, બંધારણ બચાવો, બંધારણ બચાવો. જે બંધારણને 1975માં બંધારણના સુધારાને નામે આપાતકાલ, ઇમરજન્સી અને સેન્સરશીપ લાદીને 1,10,000 વિરોધ પક્ષના નેતાઓને જેલમાં પૂરી દીધા હતા. એકલા કેજરીવાલ નહીં, એ વખતે તો બધા જ નેતાઓ હતા. અને એ બંધારણ સુધારાની વાત, એ બંધારણને બચાવવાની વાત કરે ત્યારે એનાથી મોટી હાસ્યાસ્પદ ઘટના કોઈ બીજી હોઈ શકે નહીં. આ બે વસ્તુઓને કારણે. અને ત્રીજી વાત, નરેન્દ્ર મોદી કદાચ બંગાળમાં બહુ પોપ્યુલર નથી થયા પણ આખા દેશમાં બીજી ઘણી બધી જગ્યાએ એમણે દક્ષિણ ભારતમાં ભાજપે પ્રવેશ કર્યો, મધ્યપ્રદેશ આખું લઈ લીધું, નોર્થ ઇસ્ટમાં એની જમાવટ થઈ છે. એનું શું? તો એનો અર્થ એમ નહીં કરીને સરળીકરણ કરાય નહીં, આમાં સિમ્પ્લિફિકેશન કરે છે કે મોદી તો ગયા. એક્ઝેક્ટલી તમે જે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં ચલો ફેમસ નથી પણ આખા ભારતમાં, ખાસ કરીને યુપીમાં જે રીતના પરિણામો જોવા મળ્યા છે, અયોધ્યાની સીટ પણ હાથથી ગઈ. બેશક ગઈ, એ ભૂલો છે. અને એ ભૂલને કારણે યુપીની ગવર્મેન્ટે જે પ્રકારે કામ કર્યું હશે અને પક્ષના કાર્યકર્તાઓએ કર્યું હશે એનો પણ દોષ છે, માત્ર મોદીનો નથી. મોદીએ ઉપરથી ત્યાં અનેક સભાઓ ભરી અને છતાં કાર્યકર્તા કાં તો નિષ્ક્રિય રહ્યો અથવા તો પહેલી બાજુ જે મેં કહ્યું એમ, અગાઉ પણ કહ્યું એમ કે એમ વાય મુસ્લિમ અને યાદવ એ જે એક વોટ બેંક ઊભી કરવામાં સમાજવાદી પક્ષ સમર્થ થયો એ પણ એક કાર્યકર છે. મોદીએ ભલે સર્વ વિકાસની વાત કરી હોય પણ મુસ્લિમોના વોટ યુપીમાં અને બીજે ભાજપને મળ્યા નથી. આ કડવી હકીકત છે. અહીં અત્યારે કિંગમેકર તરીકે નીતિશ કુમાર પણ જોવા મળી રહ્યા છે, કારણ કે સૌથી ક્રુશિયલ વસ્તુ એ છે કે ભલે અત્યારે એનડીએની સાથે છે પણ ઇન્ડિયા ગઠબંધનની નીંવ તો નીતિશ કુમારે જ રાખી હતી જ્યારે શરૂઆત થઈ. તમને લાગે છે કે પલટુરામ ફરી બાજી પલટી શકે છે? નહીં, હવે નથી થાય એટલા માટે કે નીતિશે છેલ્લી જે જાહેરાત મોદીની સભામાં હાજરમાં રહીને કહ્યું કે હવે હું ક્યાંય જવાનો નથી. હવે એનો વિશ્વાસ આપણે કેટલો કરવો એ અલગ વાત છે પણ એ રહેશે. અને રહેશે એનું બીજું કારણ છે, એ સમાજવાદી નેતા છે, જ્યોર્જ ફર્નાન્ડીઝના મિત્ર હતા. ફર્નાન્ડીઝે ભારતીય જનતા પાર્ટી સાથે છેક મૃત્યુ સુધી સાથે રહ્યા હતા અને બંને ડોક્ટર લોહિયાના હાથ મળાવીને તેમને ભાજપને ધૂળ ચટાવવાનું કામ કર્યું હતું. 2015ની વાત કરીએ તો 2017માં એનડીએમાં પાછા આવ્યા હતા નીતિશ કુમાર અને ત્યારબાદ 2019માં એનડીએમાં 40માંથી 39 સીટ જીતવામાં સફળ રહ્યા હતા. પણ 2022માં નીતિશ ફરીથી આરજેડીની સાથે મળી ગયા હતા અને બિહારમાં પોતાની સરકાર બનાવી હતી. પણ 2023 આવતા ઇન્ડિયા ગઠબંધનની નીંવ રાખી હતી તેમને. તો આ તેમનો જે પાસ્ટનો રેકોર્ડ રહ્યો છે, તમને લાગે છે એમના ઉપર જરા પણ ભરોસો મૂકવા જેવું છે? નહીં, રાજનીતિક પાર્ટીઓમાં ભરોસાની વસ્તુ બાજુ પર રાખવી જોઈએ. એના જે કડવો અનુભવ થયો છે એને ઇન્ડિયા ગઠબંધનનો થયો છે, પર એને પરિણામે એને જે આઘાત લાગ્યો છે, આ હું આંતરિક વાત કહું છું, એને કારણે નીતિશ કુમારે બધું છોડી છાંડીને ભાજપનું શરણ લીધું છે અને હવે એ નહીં જાય. હું આમ પાક્કા ભરોસા સાથે કહું છું, એના વિશે કોઈ ભરોસો આપી શકે નહીં પણ હું આપું છું. મને એવું લાગે છે કે એનો અમે આખો નીતિશ કુમારને હું વ્યક્તિગત જાણું છું
જ્યારે સમતા પાર્ટીમાં હતા ત્યારથી હું એમને ઓળખું છું. એટલે એ દ્રષ્ટિએ આઈ થિંક સો કે ન તો નાયડુ ચંદ્રાબાબુ કે ન આપણા ભાઈ નીતિશ કુમાર એ નહીં જાય. ચંદ્રાબાબુ તો 4 વર્ષ પહેલાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવા માટેની હિકમત કરતા હતા, એનો પણ હું સાક્ષી છું. બિલકુલ. તમને લાગે છે ચંદ્રબાબુ નાયડુની જે રીતે તમે વાત કરો છો એ પણ કિંગમેકરની ભૂમિકામાં અહીં જોવા મળી રહ્યા છે? ને એટલે એમની સાથે અમિત શાહે વાત પણ કરી છે. આઈ થિંક છો કે વાતો તો બધા કરશે અને શરદ પવાર આને માટે મુખ્ય છે. શરદ પવાર બધી જગ્યાએ વાતો કરવા માંડ્યા છે અને તોડવાની એની હિકમત બહુ મોટી છે. એણે આ જિંદગીમાં એ જ કામ કર્યું છે. એટલે ફરીવાર આવું કરવા માટે એને રાહુલ ગાંધી અને શ્રીમતી સોનિયા ગાંધી સમર્થન આપે. ભલે શરદ પવારે એમ કહ્યું હતું કે વિદેશી માણસ વડાપ્રધાન ન બની શકે અને એમાંથી પક્ષ છોડીને ગયા હતા એ, પણ હવે એને એમ લાગે છે કે કોંગ્રેસમાં આપણું વર્ચસ્વ વધે એમ છે, કારણ કે પરિસ્થિતિ એવી છે. તો એને કારણે આવું કરી શકે. બિલકુલ. તો હવે દર્શકોને મેપ થકી પણ સમજાવવાનો પ્રયત્ન કરીએ, કારણ કે આ એ મેપ છે કે જેમાં આજનું જે ભારતીય રાજકારણનું ચિત્ર છે તે અમે દર્શાવી રહ્યા છીએ. ખાસ તો જેમાં કેસરી રંગ દેખાઈ રહ્યો છે ત્યાં તમામ જગ્યાએ ભાજપ ક્યાંક સીટ્સ જીતતી દેખાઈ રહી છે. આ સાથે આ વખતના પરિણામો એવા રહ્યા છે કે જેમાં